બાપા આવતા પેલા તમે બધું લઈ કે બધું લઈ કપડા લઈ જતા, ખાવાનું લાવી દેતા. મને એવા વિચાર આવે છે કે હું કંપની શરૂ એમ રડીને ગયો. કેટલામાં ભણેશ તું? 10મું. તો ક્યાંથી રળવા જઈશ બેટા? તું કઈ રીતે રળીશ? એ ગમે એમ હે હાલ છે ગમે ને. હજી તારી ઉંમર તો નથી બેટા કામ કરવાની, ભણવાની ઉંમર છે. આજ જો અમે તમારા દીકરા જ છીએ. છાનારી જાઓ, છાનારી જાઓ. એક ઘરમાંથી બે બે વયા ગયા. બસ બસ બસ, રોવાનું નથી બા. છાનારી જાઓ. ઉત્તરાયણમાં તમે કઈ લીધું કે નહીં? લઈ દીધું ને, સગાવાલીએ લઈ દીધું. અમે નથી લીધું. અમારી પાસે કેમ કે અમારી પાસે પરિસ્થિતિ હાવ નબળી હતી. છોકરીને ઘણું લઈ દેવું, પણ હું લઈ દેવું સાહેબ? અમે 1 રૂપિયાનું નથી લીધું. 5 રૂપિયાની પતંગ મેં છોકરીને નથી લાવીને દીધી. શું તકલીફ થઈ હતી બેટા તાર પપ્પાને? પપ્પાને ધનુર થઈ ગયું હતું. એ દવાખાને લઈ ગયા, ત્યાં કોમમાં વહી ગયા. પછી સારું ન થયું, અઠવાડિયામાં વહી ગયા. કેટલી ઉંમર હતી તારા પપ્પાની બેટા? એને 41 વર્ષ. તારા પપ્પા બેટા એક્સપાયર થઈ ગયા ને કેટલો સમય થયો? 3 મહિના થવા આવ્યા હશે. શું કામ કરતા હતા બેટા તારા પપ્પા? હીરા ઘસતા હતા. નમસ્કાર મિત્રો, રુદ્ર શિવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું છું ડૉક્ટર મહિપતસિંહ. આજે લાઠી તાલુકાના આંબાડી ગામે સુરેશભાઈના ઘરે આવવાનું થયું હતું. સુરેશભાઈની પરિસ્થિતિની વાત કરીએ તો સુરેશભાઈના પપ્પા મેઘજીભાઈ બીમાર હતા અને સુરેશભાઈ એમની સેવા કરવા માટે ઘરે આવ્યા હતા. પણ સુરેશભાઈને પણ ધનુર થતાં અઠવાડિયામાં એ પણ મૃત્યુ પામ્યા અને એમના 1 મહિના પછી એમના પપ્પા પણ મૃત્યુ પામ્યા. આ એમનો દીકરો છે, આ એમના વાઈફ છે અને આજે સુરેશભાઈના મમ્મી આજે એમની પરિસ્થિતિ સમજીને આજના દિવસે આ મદદ ધ્યાની અને મંત્ર ગજેરા એ નામના 2 નાના એવા ભૂલકાઓએ મોકલી છે. તો ધ્યાની અને મંત્ર આપનો ખૂબ ખૂબ આભાર કે આવા ઉત્તરાયણના પર્વ નિમિત્તે આજે પરિવારને નાની એવી મદદ એમના માટે બહુ મોટી સાબિત થશે. તો આપનો ખૂબ ખૂબ આભાર.